નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ છે. ઉષ્ણકટિબંધીય ચક્રવાતને ઓસ્ટ્રેલિયામાં કયા સ્થાનિક નામથી ઓળખવામાં આવે છે? ટાઇફૂન, હરિકેન, વિલી ટોર્નેડો. ઓકે, આમાં સાચો જવાબ છે દોસ્તો વિલી. ઓસ્ટ્રેલિયામાં વિલી કે. ટાઇફૂન ક્યાં કહેવાય? ટાઇફૂન તમને જાપાન કે, તમને ફિલિપિન્સ કે, આ વિસ્તારમાં આને ટાઇફૂન તરીકે ઓળખવામાં આવે. બરાબર. હરિકેન કઈ જગ્યા પર? નોર્થ અમેરિકા ખંડમાં. એ જ નોર્થ અમેરિકામાં ટોર્નાડો પણ કહેવાય. જ્યારે સાયક્લોન ક્યાં કહેવાય છે? સાયક્લોન હિન્દ મહાસાગરમાં આને સાયક્લોન તરીકે ઓળખવામાં આવે. આ જ હિન્દ મહાસાગરમાં આપણે ગુજરાતીમાં આને કહે વાવાઝોડું. આપણી પાસે જે નામ હોય તો કોઈ પાસે ન હોય એવું હોય. રાઈટ. ઉષ્ણકટિબંધીય ચક્રવાતની ખાસ વાત યાદ રાખવાની. ઉષ્ણકટિબંધીય ચક્રવાત 27 ડિગ્રી પ્લસ જ્યારે સમુદ્ર સપાટીનું તાપમાન જાય ત્યારે ઉષ્ણકટિબંધીય ચક્રવાત ઉદ્ભવે. ઉષ્ણકટિબંધીય ચક્રવાત છે એ ઉદ્ભવ્યું હોય ત્યારે વિક્ષોભનો અભાવ હોવો જોઈએ. વિક્ષોભ હોય ક્યાંય તો પછી ઉષ્ણકટિબંધીય ચક્રવાત ઉત્પન્ન થઈ શકે નહીં. બરાબર. ઉષ્ણકટિબંધીય ચક્રવાતનું જે સ્થળાંતરણ થાય, એ સ્થળાંતરણ જળ પર જ તે થવું જોઈએ. જળ પર ને જળ પર ફરે, બરાબર, તો થાય. બીજી વાત કે ઉષ્ણકટિબંધીય ચક્રવાતના કેન્દ્રમાં કેવું પ્રેશર હોય છે? તો કે લો પ્રેશર. બહાર તરફ જતા કેવું પ્રેશર જોવા મળે? હાઈ પ્રેશર જોવા મળે. રાઈટ, આ યાદ રાખવાનું છે.